હેલો ફ્રેન્ડ્સ, ઓક્ટેટ લાઈવ સ્કૂલમાં આપનું સ્વાગત છે. છેલ્લા ઘણા સમયથી સંકલન કરી રહ્યા છીએ. દરેક પ્રકારના સંકલન શીખ્યા. અનિયત સંકલન જોયું. ગયા વિડીયોની અંદર આપણે નિયત સંકલનનો પણ થોડો અભ્યાસ કર્યો હતો. આજે એ જ નિયત સંકલનને ફરી પાછું આગળ વધારવાનું છે. અને નિયત સંકલનના અમુક એક એવા ગુણધર્મો છે કે જેની મદદથી સરળતાથી આપણે સંકલન કરી શકીએ છીએ. તો તેને પણ આજે આપણે શીખવાના છે. તો સૌથી પહેલા નિયત સંકલન જોઈએ તો 0 થી 1 x ના છેદમાં x² + 1. તો આદેશની મદદથી નિયત સંકલનને કઈ રીતે ઉકેલી શકાય તે આજે આપણે જોવાનું છે. તો અહીંયા છેદનો આપણે આદેશ લઈ લઈશું. ધારો કે x² + 1 બરાબર t. તો વિકલન કરીએ માટે 2x dx બરાબર dt. તો માટે x dx બરાબર dt/2. ત્યારબાદ જે સીમાઓ છે અધઃ સીમા અને ઉધ્વ સીમા તે બદલાવાની રહેશે. જ્યારે પણ આદેશ લઈએ ત્યારે સીમા બદલવી પડશે. એનો મતલબ કે x બરાબર 0. તો x બરાબર 0 તો એ સમયે t શું હશે તે આપણે મેળવવાનું છે. ચાલો x નું મૂલ્ય 0 મૂકીશું તો t 1 થશે. અને x બરાબર 1 તો એ સમયે t શું બની જાય છે? ચાલો 1 નો વર્ગ 1, 1 વત્તા 1 એટલે 2. તો એનો મતલબ કે મારી જે સીમા છે એ હવે 0 થી 1 ની જગ્યાએ શું બની જશે? 1 થી 2. તો માટે i બરાબર સંકલન સૌથી પહેલા તો 1/2 બહાર આવતો રહેશે. મારી સીમાઓ બની ગઈ 1 થી 2. x dx છે એની જગ્યાએ dt થઈ ગયું. અને છેદમાં x² + 1 એટલે આખું એ t બની ગયું. તો આ થઈ ગયું 1/t dt. તો 1/2 1/t નું સંકલન શું થાય? log mod t. 1 થી 2 1/2 કૌંસમાં. ચલો 2 લઈએ તો log 2 - log 1. તો 1/2 log 1 એટલે 0 થશે. 1/2 log 2. ગયા લેક્ચરમાં આપણે આ પ્રકારનો એક સમ જોયો હતો કે તમે 1/2 log 2 પણ લખી શકો છો, અથવા તો 1/2 ને જો ઉપર લઈ જઈએ તો 2 ની 1/2 પાવર એટલે √2 લખાશે. તો એને તમે log of √2 પણ લખી શકો છો. બંને રીતે આન્સર લખી શકાય છે. તો આ રીતે તમે આન્સર બદલી શકો છો. ત્યારબાદ છે 0 થી π/2 વર્ગમૂળમાં sin 5 * cos 5 * cos 5 dx. ઇન્ટુ cos 5 અને d5. તો આ પ્રકારનું આપણું સંકલન છે. i બરાબર સૌથી પહેલા સંકલન લખી દઈએ 0 થી π/2 વર્ગમૂળમાં sin 5 છે. હવે આ જો cos 5 ને અહીંયાથી આપણે દૂર કરી દઈએ તો કોસની જે 5 ઘાત છે એને આપણે 4 ઘાત * 1 એવું પણ લખી શકાય છે. તો આપણે લખીશું કોસની 4 ઘાત 5 * cos 5 d5. શા માટે આ પ્રમાણે લખ્યું? એનું કારણ એવું છે કે જો cos 5 આ વર્ગમૂળમાં sin 5 ને આપણે t ધારી લઈએ તો sin નું વિકલન શું થાય? cos 5 d5. આદેશ લેવામાં આપણને સરળતા મળે છે. બીજી વસ્તુ કે જો 5 ઘાત હોય તો તેના ઉપરથી સૂત્ર સેટ ના થઈ શકે, પરંતુ જો 4 ઘાત હોય તો cos² નો સ્ક્વેર અને cos² બરાબર 1 - sin². તો ઇઝીલી આપણે આપણો આદેશ અહીંયા લગાવી શકીએ છીએ. તો ધારી લઈશું, ધારો કે sin 5 બરાબર t. તો માટે cos 5 d5 બરાબર dt. ત્યારબાદ આપણે લિમિટ બદલીએ. જો x બરાબર 0 તો t બરાબર લોઅર લિમિટ છે x બરાબર 0 મૂકો તો sin 0 શું થશે? 0 એટલે t બરાબર પણ 0 બની જશે. અને x બરાબર π/2 લઈએ તો t બરાબર sin π/2 1 થશે. તો આપણી લિમિટ જે છે તે હવે બની ગઈ 0 થી 1. તો માટે i બરાબર સંકલન 0 થી 1. હવે ખાસ ધ્યાન આપજો બાળકો,
આપણે કિંમતો મૂકવાની છે. વર્ગમૂળમાં sin phi t મૂકીએ એટલે t રેઝ ટુ 1/2 લખી શકાય. અહીંયા શું થશે? cos સ્ક્વેર નો સ્ક્વેર, cos સ્ક્વેર એટલે કે 1 માઇનસ sin સ્ક્વેર નો સ્ક્વેર ઇન્ટુ cos phi d phi એટલે dt. તો ફરી પાછું 1 માઇનસ sin સ્ક્વેર જે છે તેને આપણે બદલી શકીએ. તો 0 થી 1 t રેઝ ટુ 1/2. અહીંયા વિસ્તરણ કરીએ તો 1 માઇનસ 2 sin phi પ્લસ 1 માઇનસ 2 sin સ્ક્વેર phi પ્લસ sin ની 4 પાવર phi dt. હવે બધી જ જગ્યાએ sin phi ની જગ્યાએ શું મૂકી શકાય? આપણે t મૂકી શકીએ. તો આપણું સ્વરૂપ બની જશે 0 થી 1 t રેઝ ટુ 1/2 1 માઇનસ 2 sin સ્ક્વેર કરીએ એટલે t સ્ક્વેર થશે અને પ્લસ sin ની 4 કરીએ એટલે t ની 4 થશે dt. તો આપ જોઈ શકો છો કે આખે આખું જે મારું સમીકરણ છે એ શેમાં બની ગયું? t ની અંદર પરિવર્તિત થઈ ગયું છે. તો i બરાબર 0 થી 1. આ જે t ની 1/2 છે એ દરેકની સાથે ગુણાકારમાં અંદર લઈ જઈએ તો પ્રથમ પદની સાથે આવી જશે t ની 1/2 માઇનસ 2 ઇન્ટુ t ની લસા લઈશું તો 2 દુ 4 વત્તા 1 એટલે 5/2 પ્લસ t ની અહીંયા ગુણાકાર કરીશું તો 4 દુ 8 વત્તા 1 9/2 dt. તો આ આપણું સરળ સ્વરૂપ બની ગયું. હવે x ની અંઘાત પ્રમાણે આનું વિકલન કરી શકાય છે. તો બરાબર, ચલો x ની n+1 તો અહીંયા થશે t ની +1 કરીશું એટલે 3/2 ના છેદમાં 3/2 માઇનસ 2 t ની 7/2 ના છેદમાં 7/2 પ્લસ t ની 11/2 ના છેદમાં 11/2. લિમિટ છે 0 થી 1. બરાબર. સૌથી પહેલા અપર લિમિટ લઈએ એટલે કે દરેકની અંદર શું મૂકી દઈશું? 1 મૂકી દઈશું. ચલો એકની ગમે એટલી ઘાત કરીશું તો એક જ મળશે. તો અહીંયા થઈ જશે 2/3 માઇનસ અહીંયા વ્યસ્ત થશે તો 4/7 પ્લસ અહીંયા થશે 2/11 માઇનસ લોઅર લિમિટ લઈએ. ચલો 0 લઈશું. દરેકની અંદર 0 મૂકીશું તો એ જવાબ શું બની જવાનો આપણો? 0. તો બરાબર. તો આ પ્રમાણેનું આપણું જે સ્વરૂપ છે તેને હવે તમે લસા લઈ અને સાદુરૂપ આપશો તો તે તમને બને છે 64/231. તો કોઈ પણ વિધેય તમારી પાસે હોય તમે સરળતાથી લોઅર લિમિટ અને અપર લિમિટ લગાવી અને તેનું સાદુરૂપ આપી શકો છો. ત્યારબાદ છે 0 થી 2 x વર્ગમૂળમાં x + 2. અહીંયા જે વર્ગમૂળમાં x + 2 છે તેને આપણે આદેશ તરીકે ધારી લઈએ t. ધારો કે વર્ગમૂળમાં x + 2 બરાબર t. તો માટે બંને બાજુ વર્ગ કરી દઈએ તો x + 2 બરાબર શું બની જાય? t². તો x બરાબર જો મારે જોઈતું હોય તો શું મળે? t² - 2 મળે. હવે વિકલન કરી દઈએ. dx બરાબર 2t dt. ત્યારબાદ જો x બરાબર 0 લોઅર લિમિટ હોય તો એ સમયે t બરાબર શું હશે? ચાલો x બરાબર 0 મૂકીએ તો t² બરાબર 2 મળે છે. તો t બરાબર √2 મળશે તમને. અને x બરાબર 2 મૂકો છો એ સમયે t બરાબર ચાલો 2 + 2 4 t² બરાબર 4 તો t બરાબર 2. તો તમારી જે લિમિટ છે તે શું બની જાય છે? √2 થી 2 ની લિમિટ બની જાય છે. તો માટે i બરાબર √2 થી 2. ચલો x આગળનો જે પહેલો x છે એ પહેલા x ની જગ્યાએ શું મુકાય? t² - 2 મુકાશે. t² - 2 ઇન્ટુ જે વર્ગમૂળમાં x + 2 છે એની જગ્યાએ શું મુકાશે? t મુકાશે.
ટી ઇન્ટુ ડીએક્સની જગ્યાએ શું લખાશે? 2t dt લખાશે. તો 2t dt. તો 2 સૌથી બહાર આવતો રહેશે, વર્ગમૂળમાં √2 થી 2. અહીંયા આપ જોઈ શકો છો કે t ઇન્ટુ ટી એટલે ટી સ્ક્વેર. તો ટી સ્ક્વેરનો અંદર ગુણાકાર થશે એટલે એ થઈ જશે t ની 4 પાવર માઇનસ 2t સ્ક્વેર dt. તો આ પ્રકારનું તમારું સ્વરૂપ બને છે. i બરાબર સૌથી બહાર 2 છે. ચલો વિકલન કરીએ. t ની 4 પાવર, t ની 4 પાવરનું સંકલન શું થશે? t⁵ ના છેદમાં 5 માઇનસ 2 ટી સ્ક્વેરનું સંકલન થશે t³/3. એટલે લિમિટ છે આપણી ઉપરની 2 અને નીચેની √2. 2. ચલો સૌથી પહેલા અપર લિમિટ લઈએ. તો 2ની 5 ઘાત, 2ની 5 ઘાત એટલે 32/5 માઇનસ અહીંયા 2નો ઘન 8 અને 8 દુ 16, 16/3. પછી માઇનસ કરીને લોઅર લિમિટ લઈએ √2. તો √2ની 5 ઘાત, તો √2ની 5 ઘાત માટે √2ની 4 ઘાત ઇન્ટુ √2 અલગ કરી શકાય. √2ની 4 ઘાત કેટલી થશે? તો કે 4. √2ની 4 ઘાત એટલે આઈડિયલી એ √2નો સ્ક્વેરનો સ્ક્વેર એટલે 2નો વર્ગ 4 થશે. એટલે 4√2/5 માઇનસ √2નો ક્યુબ કરીએ તો એ 2√2 થશે /3. તો આ પ્રમાણેનું સ્વરૂપ બને છે. ચલો 2ને બહાર રહેવા દઈએ, બધા જ કાઉન્સ છોડી ઓપન કરી દઈએ. 32/5 માઇનસ 16/3 માઇનસ 4√2/5 માઇનસ માઇનસ પ્લસ 2√2/3. તો આ પ્રમાણેનું તેનું સાદું રૂપ આવી શકે. હવે છેદનો લસા લઈએ તો 15 લસા આવે છે. લસાને બહાર લઈ લઈશું. 2/15. તો અહીંયા શું વધે છે? 3 વડે ગુણાકાર. 32નો 3 વડે ગુણાકાર કરીશું તો 3 દુ 6, 3 તેરી 9 માઇનસ 16/85 માઇનસ અહીંયા 3 વડે ગુણાકાર કરીએ તો 4 તેરી 12√2 પ્લસ અહીંયા 5 વડે કરીએ 5 દુ 10√2 બરાબર 2/15. 96માંથી 80 જશે એટલે 16 અને અહીંયા સાદુરૂપ આપીએ તો વધે છે -2√2. બંનેમાંથી 2 કોમન લઈએ એટલે 4/15 8 -√2. તો આ થઈ ગયું આપણું સૌથી અતિ સંક્ષિપ્ત રૂપ અને આપણા જે સંકલન આપેલું છે તેનો ફાઇનલ આન્સર. ત્યારબાદ છે સંકલન 0 થી 2 dx/x+4 - x². આ દાખલો થોડો લાંબો છે બાળકો, ધ્યાન રાખજો અને કોઈ પણ સ્ટેપ મિસ ના થાય એ આમાં ખાસ ધ્યાન રાખવાનું છે. સૌથી પહેલાં તો મારે છેદમાં અંતિમ પદનું સેટ કરવું પડશે. તો અંતિમ પદ જે મારું છે એ શું બને છે? તો સૌથી પહેલાં આને લાઇનમાં ગોઠવી દઈએ. સંકલન 0 થી 2 dx/x² માઇનસ હોય તો પહેલાં અંતિમ પદમાં અચળ લખાય 4 + x - x². આ પ્રમાણે હું સરળતાથી લખી શકું છું. તો અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. તો મધ્યમ પદનો વર્ગ એટલે x² છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ એટલે કે -x². તો મારું અંતિમ પદ -1/4 બને છે. તો એક વખત પ્લસ કરીશું, એક વખત માઇનસ કરીશું. તો i બરાબર 0 થી 2 dx/4 તો +1/4 -1/4 પ્લસ x - x². આ પ્રમાણેનું લખી શકાય છે. સંકલન 0 થી 2 dx/. હવે
અહીંયા કેટલા બની જાય છે તો કે જો કે 16 વત્તા 1 17 છેદમાં 4. હવે 17 છેદમાં 4 જે છે એને આપણે વર્ગમૂળ 17 છેદમાં 2 આખાનો સ્ક્વેર લખી શકીએ છીએ. એ જ પ્રમાણે અહીંયા જો માઇનસ કોમન લઈ લઈએ તો પ્રથમ અને અંતિમ પદ પ્લસ થશે અને તેનું મધ્યમ પદ માઇનસ બની જશે. તો એ શું બની જશે તો કે x માઇનસ 1/2 આખાનો સ્ક્વેર બની જશે. તો આ સૂત્ર કોના જેવું બની ગયું? dx ના છેદમાં એટલે કે dx upon 1/a² માઇનસ x². આ 1/a² માઇનસ x² નું સૂત્ર બની ગયું. તો 1/a² માઇનસ x² માટે 1/2a log mod x plus a પ્લસ છેદમાં x માઇનસ a. તો આ પ્રમાણેનું સાદુરૂપ આપણે સૂત્ર પ્રમાણે સૌથી પહેલા આપી શકાય છે. હવે આનું સાદુરૂપ આપતા જઈએ તો અહીંયાથી 2 અને 2 કટ થશે. તો અહીંયા વધે છે 1 ના છેદમાં વર્ગમૂળ 17 ઇન્ટુ લોગ મોડ. હવે ધ્યાન આપો, અંશ અને છેદ બંનેમાં લસા લઈશું તો બંનેનો જે છેદ અને અંશ છે એ કેવા છે? સમાન છે. તો એ કટ થઈ જશે. તો ફાઇનલી આપણી પાસે વધશે 2x માઇનસ 1 પ્લસ √17 ના છેદમાં 2x માઇનસ 1 માઇનસ √17 અને આપણી જે લિમિટ છે એ છે 0 થી 2. તો આ આપણને આપણું સંકલનનું સ્વરૂપ મળે છે. હવે આપણે સાદુરૂપ આપીએ તો i બરાબર 1/√17. ચલો અપર લિમિટ લઈશું. તો સૌથી પહેલા 2 મૂકીએ. તો 2 મૂકીશું તો 2 દુ 4 ઓછા 1 એટલે 3 પ્લસ √17 થશે અને છેદમાં 3 માઇનસ √17 થશે. તો log 3 પ્લસ √17 3 માઇનસ √17 માઇનસ 0 મૂકીશું તો 2x વાળા પદ 0 થઈ જશે. તો -1 પ્લસ √17 અને -1 માઇનસ √17. log mod -1 પ્લસ √17 -1 માઇનસ √17 બરાબર 1 ના છેદમાં વર્ગમૂળ 17 ઇન્ટુ log. હવે બાદબાકી હોય એ સમયે આપણે શું કરીએ છીએ? બંનેનો ભાગાકાર કરીએ છીએ. તો આખાના છેદની અંદર આ પદ આવશે. તો જો મારે ગુણાકાર કરવો હોય તો વ્યસ્ત કરીને ગુણાકાર કરી શકાય. તો અહીંયા આપણી પાસે બની જશે 3 પ્લસ √17 છેદમાં 3 માઇનસ √17. આઈડિયલી એના છેદમાં આખું પદ હશે તો એને આપણે વ્યસ્ત કરી દઈએ છીએ ગુણ્યા. ઉપર અહીંયા વહી જશે -1 માઇનસ √17 -1 પ્લસ √17. આ પ્રમાણેનું એનું સરળ સ્વરૂપ બની શકે છે. ગુણાકાર કરી દઈએ 1/√17 log mod. ચલો ગુણાકાર કરીએ તો -3 માઇનસ 3 √17 માઇનસ √17 અને પ્લસ માઇનસ માઇનસ 17 છેદમાં -3 અહીંયા થશે પ્લસ 3 √17 માઇનસ માઇનસ પ્લસ √17 પ્લસ માઇનસ માઇનસ 17 1/√17 log. સાદુરૂપ આપીએ તો સૌથી પહેલા -17 માઇનસ 3 એટલે -20 માઇનસ 3 પ્લસ 1 એટલે 4 √17. છેદની વાત કરીએ
તો -20 પ્લસ 4√17 આ પ્રમાણે થઈ શકે. બંનેમાંથી 4 કોમન આવી શકે અને એ 4 દૂર થઈ જશે. તો આપણી પાસે રહેશે 1/√17 log I બરાબર 1/√17 log mod. ચલો બંને પદમાંથી 4 કોમન લઈ અને 4 દૂર કરીએ તો અંશમાં શું વધે છે? -5 - √17 છેદમાં રહેશે -5 + √17. તો -5 - √17 છેદમાં રહેશે -5 + √17. હવે આઈડિયલી આ જે આન્સર છે એ આપણો ફાઇનલ આન્સર જ કહી શકાય, પરંતુ છેદમાં વર્ગમૂળ છે તો તેને જો દૂર કરવું હોય તો આપણે શું કરીશું? કરણી લઈ લઈશું. તો ગુણ્યા -5 - √17 અને -5 - √17 આ પ્રમાણે આપણે કરણી લઈ લઈશું. 1/√17 log mod. તો આ a - b આખાનો સ્ક્વેર થઈ ગયો. -5 - √17 આખાનો સ્ક્વેર અને છેદમાં a + b a - b એટલે કે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર 1/√17 log mod. ચલો a સ્ક્વેર એટલે 5 નો વર્ગ 25, પછી માઇનસ માઇનસ પ્લસ 5 દુ 10 વર્ગમૂળ 17 વત્તા 17. છેદની વાત કરીએ તો 5 નો વર્ગ 25 માઇનસ 17. 1/√17 log mod. ચલો 25 વત્તા 17 કરીએ તો 7 ને 5 12 વધી 1 એટલે 42 વત્તા 10 વર્ગમૂળ 17 છેદમાં 25 માંથી 17 જાય તો કેટલા બાકી રહેશે? 8. ઉપરથી 2 કોમન લઈએ તો નીચેના સાથે 8 માંથી 2 બીજા કટ થઈ શકે. તો ફાઇનલી આપણો જે આન્સર છે એ બને છે 1/√17 log mod. 2 કોમન આવી જશે એટલે 21 + 5√17/4. તો આ આપણો ફાઇનલ આન્સર છે. ત્યારબાદ છે સંકલન 1/3 x - x³ ની 1/3 પાવર આપેલી છે અને છેદમાં છે x ની 4 ઘાત. હવે આ દાખલાની અંદર આપણે અંશમાંથી x³ ને બહાર લઈ લઈશું, કોમન લઈએ છીએ સૌથી પહેલા. તો I બરાબર 1/3 ચલો x³ ને બહાર લઈએ તો ઘનમૂળ થઈને બહાર એકચ્યુઅલમાં કોણ આવશે? તો કે x બહાર આવશે. તો અહીંયા શું વધે છે આપણી પાસે? x³ હોય તો 1/x² - 1 આ રીતે વધશે અને છેદમાં x ની 4 પાવર dx. ખ્યાલ આવ્યો બાળકો? સૌથી પહેલા x³ ને બહાર લીધો તો ઘનમૂળ થઈને x બહાર વધે છે, તો x³ વડે ભાગાકાર થશે તો x/x³ એટલે 1/x² રહેશે અને -1 રહેશે. હવે એક x અહીંયાથી દૂર કરી શકાય છે. તો બરાબર 1/3 અહીંયા અંશમાં આપણી પાસે છે 1/x² -1 ની 1/3 અને છેદમાં વધે છે x³ dx. તો ઉપરનું જે પદ છે તેને આપણે ધારી લઈએ છીએ 1/x² - 1. તે જે આપણું પદ છે તેને આપણે t ધારી લઈએ છીએ. તો ધારો કે 1/x² - 1 બરાબર t. તો આઈડિયલી આ ઉપર જશે તો x⁻² - 1 બરાબર t. વિકલન કરીએ તો n × x⁻n - 1 એટલે -3 થશે, અચળનું 0 થઈ જશે, dx બરાબર dt. તો માટે શું લખી શકાશે અહીંયા? -1/x³ × dx બરાબર -1/2 dt. આ જે -2 છે તેને આપણે સામે મોકલી દઈએ તો એ થઈ જશે -1/2. તો આ આપણું વિકલન થઈ ગયું. હવે આપણે લિમિટ બદલવાની છે.
તો તેના માટે જો x બરાબર 1 હોય તો t ના સમીકરણમાં 1 મૂકો. x બરાબર 1, x બરાબર 1 લઈએ તો 1/1, 1 માઇનસ 1 એટલે t બરાબર 0 મળે છે. અને x બરાબર 1/3 તો t બરાબર, ચલો x બરાબર 1/3 મૂકો તો અહીંયા શું થઈ જશે, 1/9 એટલે ઉપર 9 જાય છે અને t બરાબર આપણને મળે છે 8. i બરાબર સંકલન 1/3 થી 1 હતું એ થઈ ગયું 8 થી 0. અંશમાં તમારી પાસે છે આપણું સ્વરૂપ આ છે. હવે તો 1/x² - 1, 1/x² - 1 એટલે t છે. તો t ની 1/3 ઘાત dx ના છેદમાં x³ તો dx ના છેદમાં x³ એટલે -1 dt ઇન્ટુ -1 dt. તો -1 ને બહાર લઈ લઈએ. અહીંયા n+1 વાળું સૂત્રનું સેટ થશે તો t⁻n+1 એટલે 4/3 છેદમાં 4/3 8 અને 0. તો 0 મૂકીશું ત્યારે જવાબ 0 આવશે. માઇનસ અહીંયા 3/4 થઈ જશે અને 8/4 ગુણાકાર કરીએ તો -++3/8. હવે બાળકો ધ્યાન આપો, સૌથી પહેલા આપણે ઘનમૂળ કરીએ છીએ તો 8 નું ઘનમૂળ કેટલું થશે 2 અને ત્યારબાદ 2/4 એટલે કેટલી થશે 16. એનો મતલબ કે અહીંયા મારી પાસે છે એટલે 8 દુ 16 અને જવાબ +6. તો આપેલું જે સંકલન છે તેનો આપણો ફાઇનલ આન્સર એ આપણને 6 મળે છે. ત્યારબાદ નિયત સંકલનના અમુક એક એવા ગુણધર્મો છે જે આપણે જોવાના છે અને આ ગુણધર્મનો ઉપયોગ કરી આપણે સંકલન ડાયરેક્ટ જ લખી શકીએ છીએ કે આપેલું વિધેય યુગ્મ છે તો તેનું સંકલન શું થાય, અયુગ્મ છે તો તેનું સંકલન શું થાય. ત્યારબાદ બીજા અલગ અલગ ગુણધર્મો છે. તો સૌથી પહેલો ગુણધર્મ એનો એવો છે કે જો મારું સંકલન x ની અંદર આપેલું હોય તો તેને હું t ની અંદર કન્વર્ટ કરી શકું છું. જે આદેશ લઈને આપણે કરીએ છીએ એ પ્રક્રિયા છે આ. ત્યારબાદ બીજું આપેલું છે કે સંકલન જો f(x) dx a થી b હોય તો જો મારે એની લિમિટ b થી a કરવી હોય, અહીંયા b થી a થશે. જો લિમિટ બદલીએ તો આગળ માઇનસ આવી જશે. સંકલનની કોઈ પણ તમે લિમિટ ઉપર નીચે કરો તો તેમાં આગળ માઇનસ લખી શકાય છે. ત્યારબાદ તો કે વિશિષ્ટ વિકલ્પ તરીકે જો a થી a લિમિટ હોય, બંને લિમિટ સરખી હોય તો સંકલનનો જવાબ 0 આવે છે. MCQ માટે યાદ રાખી શકાય છે કે જો બંને લિમિટ મારી સમાન હશે તો જવાબ મારો 0 થશે. ત્યારબાદ ત્રીજું જે છે તે સ્વરૂપમાં a થી b fx dx હોય તો આખી લિમિટ મારી હોય, સપોઝ 1 થી 3 છે તો વચ્ચે હું એને સ્પ્લિટ કરી શકું છું કે 1 to 2 લખી શકાય અને 2 to 3 લખી શકાય. અહીંયા કોઈ એવું બિંદુ મારી પાસે છે કે જે a અને b ની વચ્ચેનું બિંદુ હોવું જોઈએ c. તો a થી c fx dx અને ફરી પાછું c થી b fx dx આ પ્રમાણે આપણે કરી શકીએ છીએ. ત્યારબાદ આ જે નિયમ છે એ સૌથી અગત્યનો નિયમ છે જે આપણે અવારનવાર દાખલાની અંદર વાપરવાનો છે. જો સંકલન a થી b fx dx હોય તો શું કરવાનું છે, બંને લિમિટનો સરવાળો -x, a + b - x એ હું અહીંયા મૂકી શકું છું અને આ બંનેના મૂલ્ય હંમેશા કેવા હોય, સમાન હોય છે. એટલે ઘણી વખત આપણે દાખલાની અંદર આનો ઉપયોગ કરવાનો આવશે. શું કર્યું છે આપણે, બંને લિમિટનો સરવાળો -x આ પ્રમાણે આપણે વાપર્યું છે. અહીંયા પણ એ જ વસ્તુ કરેલી છે પણ મારી લિમિટ 0 છે એટલે 0 + a - x એટલે આઈડિયલી a - x જ લખી શકાય. એટલે આનું જ એક સ્વરૂપ છે આ. ત્યારબાદ આ નિયમ પણ ઘણી વખત આપણે યુઝ કરવાનો છે કે જો 0 થી 2a લિમિટ હોય, 2 ટાઈમ્સની લિમિટ હોય તો એ સમયે તેને 0 થી a પ્લસ બીજી વખત 0 થી a પરંતુ એ સમયે આપણે 2a - x એનો જે સરવાળો -x છે લિમિટનો એ વાપરીશું. બે વખત તેને આપણે સ્પ્લિટ કરી શકીએ છીએ. જેમ કે ઘણી વખત આપેલું હોય કે 0 થી 2π
તો 0 થી 2 પાઈ હોય તો એને આપણે 0 થી પાઈ પ્લસ 0 થી પાઈ આવી રીતે યુઝ કરી શકીએ છીએ. ત્યારબાદ છે કે જો f ઓફ 2a માઇનસ એક્સ બરાબર fx હોય તો 0 થી 2a બરાબર 2 ટાઈમ્સ લખી શકાય. ક્યારે? આ પ્રમાણે હોય તો યુગ્મ વિધેય છે કે f ઓફ માઇનસ એક્સ બરાબર fx હોય, યુગ્મ વિધેય થશે, માઇનસ દૂર થઈ જશે. જો યુગ્મ વિધેય આપેલું હોય તો હું 2 ટાઈમ્સ કરીને 0 થી a લખી શકું છું. પરંતુ આપેલું વિધેય જો અયુગ્મ વિધેય હોય, f ઓફ x બરાબર માઇનસ f ઓફ x હોય, માઇનસ 12 નીકળી જતું હોય તો એનું સંકલન ડાયરેક્ટ જ આપણે 0 કરી દઈશું. એટલે આ અગત્યની વસ્તુ છે. ઘણી વખત એમસીક્યુમાં દાખલો બહુ જ મોટો દેખાતો હોય પરંતુ વિધેય અયુગ્મ હોય તો એમાં બીજી કોઈ પ્રક્રિયા કરવાની નથી, ડાયરેક્ટ તેનું સંકલન શું થઈ જશે? 0. તેથી એ સમયે તમારે યુગ્મ વિધેય અને અયુગ્મ વિધેયની ચકાસણી કરવાની હોય છે. ફરી પાછું એ જ રીતે કે f ઓફ માઇનસ એક્સ બરાબર f ઓફ એક્સ હોય તો લિમિટ જ્યારે માઇનસથી પ્લસની અંદર હોય તો તમે એને 2 ટાઈમ્સ 0 થી x કરી શકો છો યુગ્મ વિધેય હોય ત્યારે. પરંતુ એ જ વસ્તુ જો અયુગ્મ વિધેય હોય તો ફરી પાછો એનો આન્સર તમે ડાયરેક્ટ 0 લખી શકો છો. તો બંને પ્રક્રિયાની અંદર જોયું કે યુગ્મ વિધેય હોય એ સમયે 0 ની લિમિટ હોય તો 2 માંથી તમે 2 બહાર લખી અને અડધી પણ કરી શકો છો. જેમ કે સમજો 0 થી પાઈ હોય તો તમે 2 ટાઈમ્સ 0 થી પાઈ બાય 2 આવું લખી શકો છો. એ જ વસ્તુ અહીંયા માઇનસ પાઈ બાય 2 થી પ્લસ પાઈ બાય 2 આ રીતની તમારી લિમિટ હોય તો તમે 2 ટાઈમ્સ 0 થી પાઈ બાય 2 લખી શકો છો. પરંતુ ક્યારે? બંને પરિસ્થિતિમાં યુગ્મ વિધેય હોય તો. જો અયુગ્મ વિધેય આપેલું હોય તો બંને પરિસ્થિતિમાં તમારું સંકલન ડાયરેક્ટ 0 બની જાય છે. તો આનો હવે આપણે ઉપયોગ કરી અને આગળના જે સમીકરણના દાખલાઓ છે તેનું સંકલન મેળવવાનું છે. I બરાબર સંકલન 0 થી પાઈ બાય 2 કોસની 5 ઘાત x ના છેદમાં સાઇનની 5 ઘાત x પ્લસ કોસની 5 ઘાત x dx. આને આપણે પરિણામ 1 આપીશું 0 થી પાઈ બાય 2. આગળ આપણે જોયું કે લિમિટ જો a થી b હોય તો a પ્લસ b માઇનસ એક્સ, લિમિટનો સરવાળો માઇનસ એક્સ તેવું આપણે લખી શકીએ છીએ. તો અહીંયા આપણે તે ગુણધર્મ વાપરવાનો છે. તો અહીંયા થશે પાઈ બાય 2 માઇનસ એક્સ. કોસની 5 ઘાત એક્સની જગ્યાએ લખી શકાય પાઈ બાય 2 માઇનસ એક્સ. તો છેદમાં સાઇનની 5 ઘાત પાઈ બાય 2 માઇનસ એક્સ પ્લસ કોસની 5 ઘાત પાઈ બાય 2 માઇનસ એક્સ. જ્યાં પણ એક્સ છે ત્યાં આપણે શું લખી શકીએ છીએ? પાઈ બાય 2 માઇનસ એક્સ. તો 0 થી પાઈ બાય 2. ચલો કોસ પાઈ બાય 2 એટલે શું થશે? તો કે સાઇન. તો અહીંયા થઈ ગયું તમારી પાસે સાઇનની 5 ઘાત એક્સ. છેદની વાત કરીએ તો સાઇનની 5 ઘાત પાઈ બાય 2 માઇનસ એટલે વિધેય બદલાશે તો એ બની જશે કોસની 5 ઘાત એક્સ પ્લસ સાઇનની 5 ઘાત એક્સ dx. આને તમે પરિણામ 2 આપી શકો છો. તો આ કોના બરાબર છે? આ એકચ્યુઅલી I બરાબર જ છે આપણી પાસે. હવે પરિણામ 1 અને 2 નો આપણે સરવાળો કરી શકીએ. સંકલનની અંદર યાદ રાખો બાળકો, સરવાળો કે બાદબાકી ક્યારે કરી શકાય? સમાન લિમિટ હોય તો જ થઈ શકે, નહીતર થઈ શકે નહીં. તો બંનેની લિમિટ કેવી છે? સમાન છે. તેથી આપણે સંકલનનો સરવાળો કરી શકીએ છીએ. તો પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા તો માટે ડાબી બાજુ I પ્લસ I એટલે એ શું બની જશે? 2I બરાબર 0 થી પાઈ બાય 2. હવે સરવાળો કરીશું તો બંનેનો છેદ કેવો છે? સમાન છે. તો લસા આવી જશે તો અંશમાં સરવાળો થઈ જશે cos રેઝ ટુ 5x પ્લસ sin રેઝ ટુ 5x છેદમાં cos રેઝ ટુ 5x પ્લસ sin રેઝ ટુ 5x dx. આપ જોઈ શકો છો કે બંને સમાન પદ છે, કટ થઈ જાય છે. તો માટે 2i બરાબર 0 થી પાઈ બાય 2 1 dx. તો 1 નું સંકલન x 0 થી પાઈ બાય 2 એ થઈ ગયું પાઈ બાય 2 માઇનસ 0
એટલે કે π/2 પણ કોના બરાબર છે? આ 2i બરાબર છે. માટે ફાઇનલી i બરાબર શું લખી શકાય? π/4. તો આ પ્રમાણે આપણને સંકલન મળતું જાય છે. ત્યારબાદ બીજું છે સંકલન -5 થી 5 x + 2. આગળ આપણે હમણાં જ જોયું હતું કે જો મારી લિમિટ a થી b હોય અને c કોઈ એવું વચ્ચેનું બિંદુ હોય તો આપણે લિમિટને સ્પ્લિટ કરી શકીએ છીએ. હવે માનાંકવાળા દાખલામાં લિમિટને સ્પ્લિટ કઈ જગ્યાએ કરવાની? તો જે જગ્યાએ માનાંક 0 થતો હોય તે જગ્યાએ લિમિટ સ્પ્લિટ કરવાની. હવે x + 2 નું મૂલ્ય 0 કઈ જગ્યાએ થશે? તો કે -2 પાસે. તો -2 આપણી લિમિટની વચ્ચે આવે છે, ચકાસવાનું. જો આવતું હોય તો -2 પાસે આપણે લિમિટને સ્પ્લિટ કરી શકીએ છીએ. તો માટે i બરાબર -5 થી -2 માનાંકમાં x + 2 dx પ્લસ સંકલનમાં -2 થી 5 માનાંકમાં x + 2 dx. આ પ્રમાણે તમારે માનાંકની અંદર લિમિટને સ્પ્લિટ કરવાની હોય છે. હવે માનાંક છોડીએ તો -5 થી -2. ચલો -5 થી -2 ની કિંમતો જે સમયે લઈશું એ સમયે માનાંકનું મૂલ્ય ધન થશે કે ઋણ થશે? તો માનાંકનું મૂલ્ય ઋણ થશે. અને આપણે જાણીએ છીએ કે જો x <0 હોય તો -x લખી શકાય છે. તેથી માનાંકનો જે જવાબ છે એ માઇનસ લગાવીશું તો એ થશે -x - 2 dx પ્લસ અને -2 થી 5 જ્યારે લઈએ છીએ એ સમયે માનાંકનો જવાબ ધન આવે છે. તેથી ત્યાં આપણે ડાયરેક્ટ માનાંક છોડી શકીએ છીએ. હવે સંકલન કરી દઈએ તો -x² / 2 -2x -2 થી -5 પ્લસ અહીંયા આવશે x² / 2 પ્લસ 2x 5 થી -2. ચલો અપર લિમિટ લઈએ. સૌથી પહેલા -2 લઈએ તો -2 નો સ્ક્વેર એટલે +4 થશે. તો આગળનો માઇનસ તો છે એમનેમ જ રહેશે. 4/2 એટલે એ શું થશે? 2 થશે. ત્યારબાદ -2 મૂકીએ તો માઇનસ પ્લસ 2 દુ 4 કમ્પલસરી માઇનસ. હવે લોઅર લિમિટ લઈએ તો -5² એટલે 25 થશે. તો -25/2 અને અહીંયા માઇનસ પ્લસ 5 દુ 10. તો આ પહેલું કમ્પ્લીટ થયું. પ્લસ ચલો બીજાની અંદર 5 મૂકીએ તો 5² 25/2 વત્તા અહીંયા થશે 5 દુ 10 માઇનસ -2 મૂકીએ તો -2² 4/2 એટલે 2 અને અહીંયા -2 મૂકીશું તો -2 દુ 4. તો આ પ્રમાણે આપણને મળે છે i બરાબર. તો પહેલા બ્રેકેટમાં 4 - 2 એટલે 2 થશે. ત્યારબાદ બ્રેકેટ ઓપન કરી દઈએ તો પ્લસ 25/2 -10 અહીંયા બ્રેકેટ ઓપન કરીએ તો પ્લસ 25/2 પ્લસ 10 અને અહીંયા -2 આવશે પણ +2 થશે. તો આપ જોઈ શકો છો કે આ 10 બંનેમાંથી દૂર થઈ જાય છે. તો 2 + 2 4 વત્તા 25/2 વત્તા 25/2 એટલે 25 થઈ જશે અને એ થઈ ગયા 29. તો i બરાબર 29. ત્યારબાદ છે સંકલન 0 થી 1 x કૌંસમાં 1 - x ની n ઘાત. ફરી પાછું આપણે a + b - x નું સૂત્ર મૂકીએ તો a + b એટલે 0 + 1 1 - x. તો જે જગ્યાએ x છે ત્યાં શું મૂકી શકાય? 1 - x મૂકી શકાય. તો i બરાબર સંકલન 0 થી 1 x ની જગ્યાએ આવશે 1 - x 1 - x ની જગ્યાએ 1 - x તો -1 + x થશે ની n ઘાત dx. તો આ 1 1 કટ થઈ ગયા. 0 થી 1 1 - x ઇન્ટુ અહીંયા થઈ ગયું x ની n ઘાત dx. 0 થી 1
ગુણાકાર કરી દઈએ તો એક્સની એન ઘાત માઇનસ એક્સની n પ્લસ 1 ઘાત dx. તો સંકલન લઈએ તો એક્સની એન ઘાતનું સંકલન થશે n પ્લસ 1 ના છેદમાં n પ્લસ 1 માઇનસ n પ્લસ 1 હશે તો ફરી પાછું પ્લસ 1 કરીએ તો n પ્લસ 2 ના છેદમાં n પ્લસ 2 0 થી 1. અપર લિમિટ લઈએ તો જ્યારે 1 લઈશું તો એકની ગમે તેટલી ઘાત કરીએ 1 થશે એટલે ત્યાં આવશે 1 અપન n પ્લસ 1 માઇનસ 1 અપન n પ્લસ 2 અને 0 લઈશું એ સમયે 0 બની જશે. તો હવે લસા લઈ શકાય. તો માટે i બરાબર તો ઉપર ક્રોસ ગુણાકાર થશે n પ્લસ 2 માઇનસ n માઇનસ 1 ના છેદમાં n પ્લસ 1 n પ્લસ 2. તો બંનેમાંથી n કટ થઈ જશે તો ફાઇનલી વધશે 1 અપોન n પ્લસ 1 n પ્લસ 2 i બરાબર સંકલન 0 થી π/4 log of 1 plus 10x. તો ફરી પાછું a પ્લસ b માઇનસ એક્સ મૂકીએ તો a પ્લસ b એટલે કે π/4 થશે. તો એક્સની જગ્યાએ આપણે મૂકી શકીએ π/4 માઇનસ એક્સ. i બરાબર log 1 plus 10 એક્સની જગ્યાએ થશે π/4 માઇનસ એક્સ dx ઇક્વલ ટુ 0 થી π/4 log કૌંસની અંદર 1 પ્લસ હવે અહીંયા tan આલ્ફા માઇનસ બીટા tan આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર છે આપણી પાસે tan આલ્ફા માઇનસ tan બીટા છેદમાં 1 પ્લસ tan આલ્ફા tan બીટા. તો tan π/4 નું મૂલ્ય આપણે 1 લખતા જ જઈશું. tan π/4 એટલે કે tan આલ્ફા 1 માઇનસ tan આલ્ફા માઇનસ tan બીટા છેદમાં 1 પ્લસ tan આલ્ફા tan બીટા એટલે કે tan x dx 0 થી π/4 log of ચલો લસા લઈશું તો શું થશે કે 1 પ્લસ tan આલ્ફા પ્લસ 1 માઇનસ tan આલ્ફા એટલે tan આલ્ફા કટ થઈ જશે. ઉપર આવશે 2 ના છેદમાં 1 પ્લસ tan x dx આ પ્રમાણે આવી જશે. તો બરાબર 0 થી π/4. હવે અંશ અને છેદને જો અલગ અલગ આપીએ ભાગાકારનો નિયમ છે તો બાદબાકી કરી શકાય છે. તો અહીંયા લખી શકાય log 2 dx માઇનસ સંકલનમાં 0 થી π/4 અહીંયા થશે 1 પ્લસ tan x આગળ આવશે log અને dx. તો આ શું મળી ગયું આપણને log 1 પ્લસ tan x dx એ ઓરિજિનલ આપણો i થઈ ગયો આપ જોઈ શકો છો. તો i ની જગ્યાએ આપણે i મૂકી શકીએ છીએ. તો ફાઇનલી આપણું જે અત્યારનું સ્વરૂપ છે એ બની જશે i બરાબર સંકલન 0 થી π/4 log 2 dx માઇનસ i આ પ્રમાણેનું બની ગયું. હવે એ માઇનસ i ને ડાબી બાજુ લઈ આવીએ તો 2i બરાબર log 2 અચળ સંખ્યા છે 12 આવતી રહેશે સંકલન 0 થી π/4 1 dx log 2 1 નું સંકલન x 0 થી π/4 log 2 તો π/4 માઇનસ 0 કરીશું એટલે 0 થઈ જશે. અહીંયા 2i બરાબર છે માટે i બરાબર 2 નીચે જશે તો π/8 ઇન્ટુ log 2. તો આ થઈ ગયો તમારો આન્સર. ત્યારબાદ છે 0 થી π/2 2 log sin x માઇનસ log of sin 2x. તો આ દાખલાની અંદર ફરી પાછું આપણે એ જ પ્રક્રિયા કરીશું પરંતુ સૌથી પહેલાં અહીંયા તમારી પાસે x છે અને અહીંયા 2x છે.
એટલે કે sin 2x નું સૂત્ર આપણી પાસે છે 2 sin x cos x, તે આપણે વાપરી દઈએ. I બરાબર 0 થી પાઈ બાય 2 2 log sin x માઇનસ log, ચલો sin 2x ની જગ્યાએ લખી શકાય 2 sin x cos x dx બરાબર 0 થી પાઈ બાય 2 2 log sin x માઇનસ, જેવી રીતે આગળના દાખલામાં ભાગાકારમાંથી આપણે બાદબાકી કરી હતી એ જ પ્રમાણે જોઈ શકો છો કે અહીંયા ગુણાકાર છે, તો ગુણાકારમાં સરવાળો કરી શકાય, પરંતુ આગળ માઇનસની નિશાની છે તેથી બધું માઇનસ થશે. તો માઇનસ log 2 માઇનસ log sin x માઇનસ log cos x dx. તો 0 થી પાઈ બાય 2 આપ જોઈ શકો છો અહીંયા 2 log of sin x માઇનસ log of sin x, એટલે એક log of sin x રહેશે. તો log of sin x ત્યાંથી આવશે માઇનસ log of cos x માઇનસ log 2 dx. તો થોડું સરળ સ્વરૂપ આપણને મળી શકે છે. તો આ થઈ ગયું આપણું પરિણામ 1. હવે આપણે a પ્લસ બી માઇનસ એક્સ કરી શકીએ છીએ. તો ફરી પાછું હું પાઈ બાય 2 માઇનસ એક્સ મૂકી દઈશ, I બરાબર છે તેમાં. તો 0 થી પાઈ બાય 2 અહીંયા થઈ જશે log sin પાઈ બાય 2 માઇનસ એક્સ માઇનસ log cos પાઈ બાય 2 માઇનસ એક્સ, અચળ પદ છે તેથી તેમાં કોઈ બદલાવ નહીં આવે, માઇનસ log 2 dx. તો બરાબર 0 થી પાઈ બાય 2 અહીંયા બની ગયું log sin નું થઈ જશે cos x માઇનસ log cos નું થઈ જશે sin x માઇનસ log 2 dx. આને આપી દઈએ પરિણામ 2. હવે બંને પરિણામની ડાબી બાજુમાં શું છે I, અને જમણી બાજુમાં બે પરિણામ છે આપણી પાસે. જો બંનેનો સરવાળો કરીએ તો આપ જોઈ શકો છો અહીંયા log sin x પ્લસ છે તે માઇનસની સાથે દૂર થઈ જશે, log cos x માઇનસ છે જે પ્લસની સાથે દૂર થઈ જશે. તો આપણી પાસે માઇનસ log 2 માઇનસ log 2, તો માઇનસ 2 ટાઈમ્સ log 2 બાકી રહેશે. તો શું કરીએ છીએ પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા. પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા. તો ડાબી બાજુમાં I પ્લસ I એટલે 2I બનશે, સંકલન 0 થી પાઈ બાય 2. જમણી બાજુ સરવાળો કરીશું તો એ આપણને માઇનસ log 2 માઇનસ log 2 માઇનસ 2 ટાઈમ્સ log 2 મળે છે, માઇનસ 2 log 2 dx. તો બંનેમાંથી આ 2 2 કટ કરી શકાય. તો I બરાબર માઇનસ log 2 ને બહાર લઈ લઈએ તો 1 નું સંકલન x થશે 0 થી પાઈ બાય 2 માટે માઇનસ log 2 ઇન્ટુ પાઈ બાય 2 આપણને I બરાબર મળે છે. ત્યારબાદ છે 0 થી પાઈ x dx ના છેદમાં 1 પ્લસ sin x. તો આપેલા સ્વરૂપની અંદર x ની જગ્યાએ શું મૂકી શકાય? પાઈ માઇનસ એક્સ. તો I બરાબર 0 થી પાઈ, જ્યાં x છે ત્યાં આપણે મૂકીશું પાઈ માઇનસ એક્સ છેદમાં 1 પ્લસ સાઇન x ની જગ્યાએ પાઈ માઇનસ એક્સ dx. તો 0 થી પાઈ અંશમાં થઈ ગયું પાઈ માઇનસ એક્સ ના છેદમાં 1 પ્લસ સાઇન એક્સ dx. તો આપેલું જે પરિણામ હતું તેને આપણે 1 આપીએ અને આપણને જે મળે છે
તેને જો બીજું પરિણામ આપીએ તો શું થાય છે? તો જો પરિણામ 1 અને 2 નો સરવાળો કરીએ તો બંનેનો છેદ સરખો છે, તો અંશની અંદર x પ્લસ પાઈ માઇનસ એક્સ એક્સ દૂર થઈ જશે, માત્ર પાઈ રહેશે. તો પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા તો i પ્લસ i એટલે 2i બરાબર સંકલનમાં 0 થી પાઈ, અહીંયા ઉપર અંશમાં માત્ર પાઈ રહેશે, છેદમાં 1 પ્લસ સાઇન એક્સ. હવે કરણી લઈએ 1 પ્લસ સાઇન એક્સમાં, તો 1 માઇનસ સાઇન એક્સ છેદમાં 1 માઇનસ સાઇન એક્સ ડીએક્સ. 0 થી પાઈ 1 માઇનસ સાઇન એક્સ, તો છેદમાં થશે 1 માઇનસ સાઇન સ્ક્વેર એક્સ, અને 1 માઇનસ સાઇન સ્ક્વેર એટલે થઈ જશે કોસ સ્ક્વેર એક્સ ડીએક્સ. તો i પ્લસ i એટલે 2i બરાબર પાઈ અચળ સંખ્યા છે, બહાર લઈ લઈએ, સંકલન 0 થી પાઈ. હવે અહીંયા આપ જોઈ શકો છો કે મારી પાસે અંશમાં 1 માઇનસ સાઇન છે અને છેદમાં કોસ સ્ક્વેર છે, તો બંનેને છેદ વિભાજન આપી દઈએ તો 1 અપન કોસ સ્ક્વેર એટલે સેક સ્ક્વેર માઇનસ અહીંયા સાઇન અપન કોસ એટલે ટેન ઇન્ટુ સેક રહેશે. તો બંનેના સંકલન જાણીતા છે, તો બરાબર પાઈ. ચલો સેક સ્ક્વેરનું સંકલન 10x અને સેક ઇન્ટુ 10 નું સંકલન સેક એક્સ 0 થી પાઈ. તો પાઈ કૌંસમાં 10 પાઈ માઇનસ સેક પાઈ, અને લોઅર લિમિટ લઈએ તો માઇનસ ટેન 0 માઇનસ સેક 0. પાઈ. ચલો 10 પાઈ, 10 ના શૂન્યનો ગણ શું છે? કે પાઈ, એટલે 10 પાઈ 0 થશે, માઇનસ સેક પાઈ. કોસ પાઈ શું થશે? -1. તો સેક પાઈ પણ શું થશે? તો કે -1. તો કે -1 માઇનસ ટેન 0 ફરી પાછો 0 અને સેક 0 એટલે 1. તો પાઈ કૌંસમાં અહીંયા માઇનસ માઇનસ +1 થશે, ફરી પાછું માઇનસ માઇનસ એટલે +1 થશે, ડાબી બાજુ શું છે? 2i બરાબર, તો માટે 2i બરાબર 2 પાઈ, માટે i બરાબર પાઈ. તો ત્યારબાદ છે આપણી પાસે સંકલન 0 થી 2 પાઈ cos રેઝ ટુ 5 x dx. તો i બરાબર લખી દઈએ સૌથી પહેલા, સંકલન 0 થી 2 પાઈ cos x રેઝ ટુ 5x dx. તો 2 પાઈ છે તો આપણે 2 ટાઈમ્સ 0 થી પાઈ લખી શકીએ છીએ, cos રેઝ ટુ 5x dx. હવે અહીંયા થઈ જશે 2 ઇન્ટુ 0. શા માટે? તો f ઓફ 2a માઇનસ એક્સ બરાબર માઇનસ એફ એક્સ થાય છે. પાઈ માઇનસ એક્સ કરીએ, કોસ પાઈ માઇનસ એક્સ એટલે માઇનસ કોસ એક્સ થઈ જશે, અને કોસ પાઈ માઇનસ કોસ એક્સ એટલે આપેલું વિધેય કેવું બનશે? અયુગ્મ વિધેય બનશે, અને અયુગ્મ વિધેય બનશે એટલે તેનો જવાબ થશે 0. તેથી યુગ્મ અયુગ્મમાં તમે આવી રીતે ડાયરેક્ટ જ યુઝ કરી શકો છો. તો બાળકો, આ હતું સંકલન, કે જેમાં તમે સંકલનના છેલ્લા ગુણધર્મો યુગ્મ અને અયુગ્મનો પણ સ્ટડી કરી લીધો. તો આ ચેપ્ટરમાં કોઈ પણ ડાઉટ્સ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં મોકલી શકો છો, અને અમારા વધુને વધુ વિડીયો જોવા માટે તમે અમારી દરેક ચેનલ્સને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, અને અવનવા વિડીયો નિહાળતા રહો. થેન્ક યુ વેરી મચ.